ગુડ નૂન એવરીવન. આપણે આજે ડિસ્કસ કરીશું આઈએસ અને એમઈબીસીમાં રિવિઝન પાર્ટ મિડ સેમના સિલેબસમાં જે છે એ પ્રમાણે. તો સ્ટાર્ટ કરીએ રિવિઝન પાર્ટ. એન્ડ ધ ફર્સ્ટ વન યુનિટ એન્ડ ડાયમેન્શન્સ. બેસિકસ જોવાનું છે આપણે. ધ ફર્સ્ટ ઓફ ઓલ ધ ટાઈપ્સ ઓફ યુનિટ કેટલા છે? 3 ટાઈપ છે. બેઝ યુનિટ, ડિરાઇવ યુનિટ, મલ્ટિપલ યુનિટ. એમાં ફર્સ્ટ વન છે બેઝ યુનિટ. કોને કહેવાશે? તો ધીઝ આર ધ યુનિટ ફોર બેઝિક ક્વોન્ટિટીઝ સચ એઝ લેન્થ, માસ, ટાઈમ. ઓકે. સેકન્ડ વન આવે છે ડિરાઇવ યુનિટ. ધીઝ આર ધ યુનિટ ઓબ્ટેન બાય મલ્ટીપ્લાઇંગ એન્ડ ડિવાઇડિંગ બેઝ યુનિટ કહેવાશે ને. એમાં આવશે એક્ઝામ્પલ તરીકે સેન્ટીમીટર સ્ક્વેર, મીટર પર સેકન્ડ એક્સેટ્રા તરીકે આવશે. બરાબર. પછી એના આ સિસ્ટમ ઓફ યુનિટ સિસ્ટમ છે. લેન્થ, માસ, ટાઈમ, ટેમ્પરેચરના જેમાં એસઆઈ એકમ, એમકેએસ એકમ, સીજીએસ એકમ અને એફપીએસ એકમ આપેલા છે. આ પ્રમાણે તમે બુકમાં જોઈ લેજો. ઓકે. તેના આફ્ટર જોઈશું આપણે બેઝિક એસઆઈ યુનિટ કયા કયા આવે છે. તો માસ, લેન્થ, ટાઈમ, ટેમ્પરેચર, મોલ, ફોર્સ, પ્રેશર, એનર્જી અને પાવરના યુનિટ્સ છે. ડિરાઇવ યુનિટ અને એટલા બધા છે. ઓકે. બરાબર. પછી ડેફિનેશન્સમાં જોઈએ તો ફોર્સ કોને કહેવાય? તો ફોર્સ અકોર્ડિંગ ટુ ન્યૂટન્સ લો ઓફ મોશન, ધ ફોર્સ ઇઝ પ્રપોઝનલ ટુ ધ પ્રોડક્ટ ઓફ માસ એન્ડ એસિલરેશન્સ. એટલે શું આવશે? એફ પ્રપોઝનલ ટુ એમ ઇન્ટુ એ અને એફ ઇઝ ઇક્વલ ટુ કિલોમોલ ઇન્ટુ એ. બરાબર. તો ઇન સીજીએસ સિસ્ટમ ડાયન ઇઝ ડિફાઇન એટ ધ ફોર્સ નેસેસરી ટુ ધ એસિલરેટ 1 ગ્રામ માસ એટ I સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર આવશે. ઓકે. In this SI system, Newtons is defined as the force necessary to accelerate it in a કિલોગ્રામમાં આવશે. બરાબર. તો આ રીતના એનું ડેફિનેશન્સ છે. પછી પ્રેશરની ડેફિનેશન શું આવશે? પ્રેશર ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ફોર્સ પર યુનિટ એરિયા, એટલે P ઇઝ ઇક્વલ ટુ F બાય A આવશે. બરાબર. પછી ઇમ્પોર્ટન્સ જોઈએ તો આપણે સિમ્પલી એક એક્ઝામ્પલ છે આ રીતનો. એ જો એક્ઝામ્પલ જો બેઝિક યુનિટ થઈ ગયો, એસઆઈ યુનિટ, પ્રેશર, ફોર્સ. હા. વર્ક કોને કહેવાય? વર્ક ઇઝ ડિફાઇન્ડ એઝ ધ પ્રોડક્ટ ઓફ ધ ફોર્સ એક્ટિંગ ઓન અ બોડી એન્ડ ડિસ્ટન્સ ઇઝ ટ્રાવેલ બાય ધ વર્ક ઓન ધ બોડી ઇઝ અ ડાયરેક્શન ઓફ ધી એપ્લાઇડ ફોર્સ. એટલે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ એલ આવશે. ઓકે. તો એસઆઈ એકમ, એમકેએસ અને સીજીએસ એકમમાં છે. હવે હીટ કોને કહેવાય? Heat is a form of energy that follows from one body to another as a result of a difference in temperature. It cannot be stored as such as within the system. The unit of heat and SI, MKS and CGS system are joule. જે કિલો કેલરીમાં આવશે. બધા નવા નવા યુનિટ્સ છે એના. ઓકે. કન્વર્ઝન ઓફ યુનિટ જોઈએ તો કન્વર્ઝન કઈ રીતે કરવાનું તે તમને સિમ્પલી એક એક્ઝામ્પલમાં જોઈએ આપણે કે ટેમ્પરેચર ઇન્ટરવલ ડિફરન્સ છે આ રિલેટેડ બાય ધ 1 degree Celsius is equal to 1.8 degree F is equal to 1 Kelvin માં આવશે. તો 20 degree Celsius બરાબર કેટલા આવશે? 20 Kelvin આવશે. આ એક્ઝામ્પલ છે એમાંથી કોઈ બી એક એક્ઝામ્પલ આપણે જોઈશું. ઇન મલ્ટિપલ ઇફેક્ટ ઇવેપોરેટર સિસ્ટમમાં ઇન મિનિમમ અંડર વેક્યુમ 475 ટોર્સ છે. તો ફાઇન્ડ ધ એબ્સોલ્યુટ પ્રેશર ઇન કિલો પાસ્કલ્સમાં કેટલું આવશે એ જોવાનું. બરાબર. આ રીતના એના એક્ઝામ્પલ આપણે જોયા હતા. કન્વર્ટ કરવાનું છે 2 એટમોસ્ફિયર ટુ mmHg ને કન્વર્ટ કરવાનું છે. ઓકે. આ રીતના એક્ઝામ્પલ આવશે. પછી બેઝિક કેમિકલ કેલ્ક્યુલેશનમાં જોઈશું આપણે એટોમિક અને મોલેક્યુલર વેટ. ઓકે. તો એટોમિક વેટ ઓન એલિમેન્ટ્સ, ધ માસ ઓફ ધી એટોમમાં જે એના મોલેક્યુલર વેટ કેટલા છે અને એટોમના વેટ કેટલા છે એ પ્રમાણે જોવાનું આવશે. ઓકે. ડાયરેક્ટ આપણે મેઇન એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ છીએ આપણે. ઓકે. આ એનું ઇક્વેશન્સ છે, યાદ રાખશો. ગ્રામ એટોમ એના એલિમેન્ટ્સના પાર્ટમાં વેટ ઇન ગ્રામ ઓપન એટોમિક વેટ આવશે. ગ્રામ એટોમ એનો એલિમેન્ટ્સ A is equal to weight in grams of A by atomic weight of A. બરાબર. કિલોગ્રામ ઓફ એટમનો એલિમેન્ટ્સ કયો છે? તો આવી રહ્યો છે વેટ ઇન કિલોગ્રામ ઓફ A by એટોમિક વેટ ઓફ A. બરાબર. હવે ગ્રામ મોલ્સ ઓફ કમ્પાઉન્ડ B માટેનું ઇક્વેશન્સ કયું આવશે? તો વેટ ઇન ગ્રામ ઓફ B by મોલેક્યુલર વેટ ઓફ B. બરાબર. કિલોગ્રામ મોલ્સ ઓફ કમ્પાઉન્ડ B is equal to weight in a kilogram of B. તો ડિવાઇડેડ બાય મોલેક્યુલર વેટ ઓફ B આવશે. બરાબર. હવે સિમ્પલી એક એક્ઝામ્પલ જોઈએ આપણે NaOHનું. તો NaOH એનો મોલેક્યુલર વેટ કેટલો છે? 23. ઓક્સિજનનો છે 16 એટોમિક વેટ અને હાઇડ્રોજનનો 1 છે. તો જે પ્રમાણે હોય તે પ્રમાણે મલ્ટીપ્લાય અને એડિશન કરીને જે ટ્રુ આવે એ પ્રમાણે કાઉન્ટ કરવાનું. એ રીતના એના ઘણા બધા એક્ઝામ્પલ આવશે. એ આપણે એક્ઝામમાં પૂછીશું આપણે. કેલ્ક્યુલેટ ધ કિલોગ્રામ એટમ્સ ઓફ કાર્બન વિચ વેટ્સ
36 kg. તો એનો કઈ રીતે આન્સર આવશે? તો કાર્બન ઓફ એટમ ઇઝ ઇક્વલ ટુ ક્રિએટ ઇન kg ઓફ કાર્બન બાય એટોમિક વેટ ઓફ કાર્બન ઇઝ ઇક્વલ ટુ 36/12 ઇઝ ઇક્વલ ટુ 3 kg. બરાબર, આ રીતના ઘણા બધા એના મોલેક્યુલનો એક્ઝામ્પલ આવશે. એ પ્રમાણે H2SO4 છે, Na2CO3 છે, KMnO4 છે, એ પ્રમાણે એના મોલેક્યુલર વેટ તમારે ફાઇન્ડ આઉટ કરવાના. બરાબર, એના ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોઈ ગયા છે. આ એક એક્ઝામ્પલ જોયું એ પ્રમાણે તે એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાના બધા. બરાબર, બધી ગ્રુપમાં તમને PDF મોકલી છે દરેક રીતે. હવે ખાસ છે નોર્માલિટી અને મોલારિટીના. હવે નોર્માલિટી કઈ રીતે ફાઇન્ડ કરશો? તો ગ્રામ ઇક્વિવેલન્ટ્સ ઓફ સોલ્યુટ બાય વોલ્યુમ ઓફ સોલ્યુટ એના લીટરમાં આવશે. બરાબર, હવે મોલારિટી કઈ રીતે કહીશું? મોલારિટી માટે ફાઇન્ડ કરવું તો ગ્રામ મોલ્સ ઓફ સોલ્યુટ બાય વોલ્યુમેટ્રિક ઓફ સોલ્યુટ એના લીટરમાં આવશે. બરાબર ને? તો મોલારિટી કઈ રીતે આવશે? ગ્રામ મોલ્સ ઓફ સોલ્યુટ માસ ઓફ સોલ્વન્ટ એના કેજીમાં આવશે. આ વસ્તુ મેં એક્ઝામમાં પૂછીશ 3 માર્ક્સ માટે. ઇમ્પોર્ટન્સ છે. ડિફાઇન ધ નોર્માલિટી, મોલારિટી અને મોલારિટી. બરાબર, હવે ફાઇન્ડ ધ ઇક્વિવેલન્ટ વેટ HCl, NaOH, Na2CO3. ઇક્વિવેલન્ટ વેટ કેવી રીતે ફાઇન્ડ કરશો તમે? એ આપણે જોઈ ગયા છે. બરાબર ને? ઇક્વિવેલન્ટ વેટ તમારે ફાઇન્ડ કરવું તો આ રીતે મોલેક્યુલર વેટ અપોન વેલેન્સ તરીકે ફાઇન્ડ આઉટ કરવાનું. એક એક્ઝામ્પલ જોઈ લઈએ. HCl છે, તો HClમાં કેવી રીતે આવે? H+Cl-. ઇક્વિવેલન્ટ વેટમાં મોલેક્યુલર વેટ અપોન વેલેન્સ કેટલા આવે છે? તો 36.5/1. એ પ્રમાણે તમારે વેલેન્સ ફાઇન્ડ આઉટ કરવાનું. બરાબર, આ એક એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્સ છે. આમાં એક્ઝામમાં પૂછીશું આપણે. 98 ગ્રામ ઓફ સલ્ફરિક એસિડ છે, તો H2SO4 આર ડિઝોલ્વ ઇન વોટર ટુ પ્રિપેર ઓફ 1 liter સોલ્યુશન. નોર્માલિટીમાં મોલારિટી તરીકે સોલ્યુશન કેવી રીતે થાય? તો આપણે એનું મોલેક્યુલર વેટ ખ્યાલ હોવો જોઈએ અને નોર્માલિટી કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાની કે ઇક્વેશન્સ છે આપણી પાસે. ગ્રામ ઇક્વિવેલન્ટ ઓફ H2SO4 બાય વોલ્યુમ ઓફ સોલ્યુશન એના લીટરમાં છે, તો ઇઝ ઇક્વલ ટુ 2/1 ઇઝ ઇક્વલ ટુ 2 આવશે ને. એટલે આ પ્રમાણે એનું તમારે કેલ્ક્યુલેટ કરી શકો. એ જ રીતે મોલારિટી છે, તો મોલ્સ ઓફ H2SO બાય વોલ્યુમેટ્રિક ઓફ સોલ્યુશન લીટરમાં આવશે. એ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું. ઓકે, આ રીતે તમારે એક્ઝામ્પલ બધા સોલ્વ કરવાના છે નોર્માલિટી, મોલારિટી અને મોલાલિટીના. બરાબર, ઇક્વેશન્સ તમારે ખાસ યાદ રાખવાનું, એના બેઝિસ પર તમને બધું ખ્યાલ આવશે. ઓકે, આ જ રીતે હવે ઇક્વેશન આપણે આઈડિયલ ગેસ લો જોવાના હતા. આઈડિયલ ગેસ તો આપણે જોઈએ કે PV ઇઝ ઇક્વલ ટુ nRT. એ પ્રમાણે PV/RTના ઇક્વેશન્સમાં તમારે વેલ્યુ પુટ કરવાની. એ પ્રમાણે તમને પછી ડાયરેક્ટ આન્સર મળશે. બરાબર, હવે આ વસ્તુ ખાસ છે. ફોલોઈંગ કન્વર્ઝન તમારે કરવાનું છે કે 294 ગ્રામ પર લીટર H2SO4 ની નોર્માલિટી તમારે ફાઇન્ડ કરવાની. તો કઈ રીતે કરશો? તો ગ્રામ્સ ઇક્વિવેલન્ટ ઓફ H2SO4 ઇઝ ઇક્વલ ટુ 294/49 ઇઝ ઇક્વલ ટુ 6 ગ્રામ ઇક્વિવેલન્ટ આવશે. પણ નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 6.1/6 નોર્મલ આવશે. બરાબર, એ રીતે તમારે બધા એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાના. બરાબર, હવે એ રીતના બધા એક્ઝામ્પલ તમને પૂછીશું. હવે મેથડ ઓફ કમ્પોઝિશન્સ છે મિક્સરના. હવે વેટ પર્સન્ટેજ ઓફ A ઇઝ ઇક્વલ ટુ મોલ્સ ઓફ A બાય ટોટલ વેટ ઓફ સિસ્ટમ મલ્ટીપ્લાઇડ 100 આવશે. ઓકે, આના એક્ઝામ્પલ આવશે. વોલ્યુમ પર્સન્ટેજના એક્ઝામ્પલ આવશે. આ ઇક્વેશન્સ તમારે યાદ રાખવાનું. વોલ્યુમ પર્સન્ટેજ ઓફ A ઇઝ ઇક્વલ ટુ પ્યોર કોમ્પોનન્ટ વોલ્યુમ ઓફ A બાય ટોટલ વોલ્યુમ ઓફ સિસ્ટમ મલ્ટીપ્લાય 100. એટલે VA/B ઇઝ મલ્ટીપ્લાય 100. એ રીતે મોલ પર્સન્ટેજ છે. મોલ પર્સન્ટેજ ઓફ A ઇઝ ઇક્વલ ટુ મોલ્સ ઓફ A ટોટલ માસ મોલ્સ ઓફ સિસ્ટમ ઇઝ ઇન્ટુ 100. બરાબર, મોલ ફ્રેક્શન્સના ઇક્વેશન્સનો પ્રમાણે તમારે આ પ્રમાણે પ્રૂવ કરવાનું આવશે. ઓકે, એના પછીના બેઝિસ પર તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું આવશે. તો આ એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. Aqueous solution of sodium chloride is prepared by dissolving 25 kg of sodium chloride in 100 kg of waterમાં છે. તો ડિટરમાઇન ધ વેટ પર્સન્ટેજ અને મોલ પર્સન્ટેજ કમ્પોઝિશનમાં ફાઇન્ડ કરવાનું આવે તો તમે કઈ રીતે ફાઇન્ડ કરશો એને? તો 25 kg ઓફ સોડિયમ ક્લોરાઇડ છે અને 100 kg ઓફ વોટર છે. બરાબર, તો અમાઉન્ટ ઓફ ધીસ સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ 25 પ્લસ 100 ઇઝ ઇક્વલ ટુ 125 kg. તો વેટ પર્સન્ટેજ ઓફ NaCl ઇન ધ સોલ્યુશન્સ ઇઝ ઇક્વલ ટુ kg ઓફ NaCl બાય kg ઓફ ધ સોલ્યુશન્સ મલ્ટીપ્લાઇડ 100 થશે. બરાબર, 25/100 મલ્ટીપ્લાય 100 ઇઝ ઇક્વલ ટુ 20 આવશે. તો વેટ પર્સન્ટેજ ઓફ H2 ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ વેટ પર્સન્ટેજ ઓફ NaCl આવશે. તો 100 માઇનસ 20 બરાબર 80 આવશે ને. બરાબર, તો મોલિક્યુલર વેટ ઓફ NaCl બરાબર કેટલો છે ને? મોલિક્યુલર વેટ તમે 23 પ્લસ 35.5 કરશો તો 58.5 આવશે. અને H2 18 છે, તે પ્રમાણે તમારે કેલ્ક્યુલેટ કરવાનું આવશે. બરાબર, એ રીતના બધા એક્ઝામ્પલ્સ છે. બરાબર, આઈડિયલ ગેસ લો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. PV ઇઝ ઇક્વલ ટુ nRT, એટલે PV/RT આવશે. અને ઇઝ ઇક્વલ ટુ તમારે જે પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાનું આવશે એ રીતે. એક એક્ઝામ્પલ આપણે જોયો છે, એ પ્રમાણે તમારે બધા એક્ઝામ્પલ સોલ્વ કરવાના આવશે. આ એક એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્સ છે અને એમોનિયા માટે.
નાઇટ્રોજન માટે આ એક એક્ઝામમાં પૂછીશ તમને 2.38 એક્ઝામ્પલ છે. ધ નાઇટ્રોજન એન્ડ કન્ટેન્ટ ઓફ ધ સેમ્પલ ઓફ NH4NO3 ઇઝ ગિવન એઝ અ 34.5 બાય વેઇટ. તો ફાઇન્ડ આઉટ ધ એક્ચ્યુઅલ એમોનિયમ નાઇટ્રેટ ધ કન્ટેન્ટ ઓફ ધી સેમ્પલ્સ. બરાબર, એ પ્રમાણેના બધા એક્ઝામ્પલ સોલ્વ કરવાના રહેશે તમારે. બરાબર, નંબર ઓફ એક્ઝામ્પલ છે, આપણે ઘણા બધા એક્ઝામ્પલ તમને વિડીયો મૂકેલા છે એના, એ જોજો. હવે આઈડિયલ ગેસ લો કોને કહેવાય? બરાબર, પીવી પી ઇન્ટુ વી મલ્ટીપ્લાય ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. બરાબર, તો વી બાય ટી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. પી ઇન્ટુ વી બાય ટી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ટર્મમાં આવે તો પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. તો પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી તમારો આઈડિયલ ફેક્ટર થઈ ગયો. બરાબર, આરના નવા યુનિટ્સ છે. ઓકે, આપણે જોઈ ગયા છે બધી રીતે. હવે તમારે પ્રૂફ કરવાનું આવે કે P1 V1 ઇઝ ઇક્વલ ટુ NRT1, P2 V2 ઇઝ ઇક્વલ ટુ NRT2. તો આ P1 V1 બાય T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 બાય T2 આવશે. બરાબર, આ ડેફિનેશન્સ છે પાર્શિયલ પ્રેશર, પ્યોર કમ્પોનન્ટ્સ ઓફ વોલ્યુમ, ડેલ્ટન્સ લો. ઓકે, એમેગન્ટ લો કોને કહેવાશે? બરાબર, રિલેશન બિટવીન જોશે મોલ ફ્રેક્શન્સ ઓફ ધી કોમ્પોનન્ટનું. ઓકે, આ તમારે પ્રૂફ કરવાનું આવશે. મોલ પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ આપણે જોઈ ગયા હતા એ પ્રમાણે. ઓકે, એવરેજ મોલેક્યુલર વેટ કોને કહેવાશે? એમ એવરેજ ઇઝ ઇક્વલ ટુ MA ઇન્ટુ XA પ્લસ MB ઇન્ટુ XB પ્લસ MC ઇન્ટુ XC. બરાબર ને? ઓકે, આ પ્રમાણે ડેન્સિટી ઓફ ગેસ મિક્સચર PV ઇઝ ઇક્વલ ટુ NRT, R બાય P બાય RT ઇઝ ઇક્વલ ટુ N બાય V કરશો તો એ પ્રમાણે તમારે ડિરાઇવેશન થશે એનું. બરાબર, આ ઇક્વેશન યાદ રાખજો. રો મિક્સચર બરાબર PM એવરેજ બાય RT. બરાબર, હવે રાઉલ્સ લો, હેનરીઝ લો તો આપણે જોઈ ગયા હતા ઓલરેડી. રાઉલ્સ લો કોને કહેવાશે? તો PA ઇઝ ઇક્વલ ટુ P સ્ટાર ઇન્ટુ A, P એમસ્ટ્રોમ XA. ઓકે, તો સિમ્પલી પાર્શિયલ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ વેપર પ્રેશર ઇન્ટુ મોલ ફ્રેક્શન્સ કહેવાશે. હેનરીઝ લો કોને કહેવાય? તો XA ઇઝ ઇક્વલ ટુ 1 બાય HA મલ્ટીપ્લાય PA. તો PA ઇઝ ઇક્વલ ટુ XA ઇન્ટુ HA આવશે. બરાબર, હવે એના એક્ઝામ્પલ આપણે આ રીતે સોલ્વ કરવાના છે. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. કેલ્ક્યુલેટ ઓક્યુપાઈડ બાય 20 kg ઓફ ક્લોરીન ગેસ એટ અ પ્રેશર 100 કિલો પાસ્કલ અને 29 to 98 કિલો કેલ્વિન 25 ડિગ્રી સેલ્સિયસમાં આવશે. તો 20 કિલો Cl2 ગેસ છે. બરાબર, તો મોલ્સ ઓફ Cl2 ઇઝ ગેસ ઇઝ ઇક્વલ ટુ 20/71. કઈ રીતે આવશે? તો એનો કેજીમાં G20 છે અને એનો મોલિક્યુલર વેટ કેટલો છે? 35.5 બાય મલ્ટીપ્લાય 2 એટલે 71 આવશે. તો 0.2817 કિલોમોલ આવશે. ધ આઈડિયલ ગેસ ઇક્વેશન્સ ઇઝ PV ઇઝ ઇક્વલ ટુ NRT. તો V ઇઝ ઇક્વલ ટુ NRT બાય P. બધી વેલ્યુ મૂકો અને આન્સર મેળવો. બરાબર, આ રીતે તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું આવશે. બરાબર, એક હવે એવરેજનું જોઈ લઈએ આપણે. એવરેજ મોલિક્યુલર વેટ કેવી રીતે ફાઇન્ડ કરવાનું છે? તો હવે ગેસ મિક્સચર કન્ટેન આપેલા છે આપણને 2.274 કિલોમોલ ઓફ HCl, 0.337 કિલોમોલ ઓફ નાઇટ્રોજન અને 0.089 કિલોમોલ ઓફ O2. તો કેલ્ક્યુલેટ એવરેજ મોલિક્યુલર વેટ. તો આ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીશું? બધાને આપણી પાસે મોલ ફ્રેક્શન આપેલા છે. 0.274, 0.337, 0.089. બધાને પ્લસ કરશો તો 0.7 આવશે. બરાબર, તો મોલ ફ્રેક્શન્સના એક્સેલ વડે ફાઇન્ડ કરવું હોય તો ટોટલ મોલ્સ ઓફ એના જે મોલ્સ આપ્યા હોય તેને ડિવાઇડ કરવાના. બરાબર ને? તે રીતે તમને મળશે બધા. પછી બધાને પ્લસ કરો તો આપણને મેજર મળી જશે. અને આપણે જે કીધું એ પ્રમાણે વોલ્યુમ ફાઇન્ડ કરવાનું તો વોલ્યુમ અને પ્રેશર ફાઇન્ડ કરવાનું તો પ્રેશરના ઇક્વેશન્સ છે આપણી પાસે આઈડિયલ ગેસ લોનું. તો PV ઇઝ ઇક્વલ ટુ NRT. તો V ઇઝ ઇક્વલ ટુ NRT બાય P માં વેલ્યુ તમે પુટ કરશો તો તમને બધી વેલ્યુઓની મળી જશે. બરાબર, એ જ રીતે આ એક એક્ઝામ્પલ છે. મિક્સચર ઓફ H2 અને O2. બરાબર, કન્ટેન્ટ છે 11.1% બાય વેટ. કેલ્ક્યુલેટ કરવાનું છે આપણે એવરેજ મોલિક્યુલર વેટ. તો પાર્શિયલ પ્રેશર ઓફ O2 અને H2 તો 100 કિલો પાસ્કલ એટ 303 કેલ્વિન. બરાબર, તો હવે ડાયરેક્ટ જે આપ્યું છે એ પ્રમાણે લઈ લઈએ. H2 માટે અને O2 માટે આપણે મોલ્સ ફાઇન્ડ કરવાના. એ ફાઇન્ડ થઈ ગયા પછી એને એવરેજમાં લઈ જાઓ. પછી ઓકે એને મલ્ટીપ્લાય કરો તો તમને આન્સર મળી જશે. બરાબર, ઓકે, મોસ્ટ ઓફલી એક્ઝામ્પલ બધા આપણે સોલ્વ કરી ગયા છે. ઓકે, આ એક એવરેજ તમે ખાસ યાદ રાખજો. રો ઇઝ ઇક્વલ ટુ P એમ એવરેજ બાય RT. વેલ્યુ પર ફાઇન્ડ આઉટ કરવાની અને મૂકવાની, તમને આન્સર મળી જશે.
ઓકે, નેચરલ ગેસ માટે જોઈએ 3 વસ્તુ આપે છે, 3 તમને પ્લસ કરો, કેટલા ટોટલ આવે છે તે જોઈ લો. ઓકે, એના પરથી તમને મોલ ફ્રેક્શન્સ મળી જશે. મોલ ફ્રેક્શન્સને થઈ ગયા પછી આમાં ઇક્વેશન્સની અંદર વેલ્યુ પુટ કરો એટલે તમને આન્સર મળી જશે. હવે ડેન્સિટી માટે જોઈએ તો આ રીતના એક્ઝામ્પલ આવશે એવરેજ માટે. ઓકે, સેમ ઇક્વેશન બધી જગ્યાએ યુઝ થાય છે મોસ્ટ ઓફલી, બરાબર. વન્ડરવાલ્સ ઇક્વેશન્સ છે, હજુ સુધી એક્ઝામમાં પૂછાયું નથી પણ તમે જોઈ લેજો એકવાર કે એનું ઇક્વેશન્સ કયું છે કે પી પ્લસ એ બાય વી સ્ક્વેર વી માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ આરટી આવશે. અને 1 મોલ્સ ઓફ ધ કોલ્ડ વન્ડરવાલ્સ કોન્સ્ટન્ટ ફોર ધીસ ઇક્વેશન્સ, એની વેલ્યુ શું છે, બીની વેલ્યુ શું છે અને સીની વેલ્યુ શું છે તે ક્રિટિકલ પ્રેશર્સ પ્રમાણે. ઓકે, તો આ પ્રમાણે તમારાથી એક્ઝામ્પલ્સ જોઈ લેજો બધી રીતે. યુનિટ નંબર આપણે 1, 2 અને 3 મોસ્ટ ઓફલી જોઈ લીધું છે, બરાબર. એમઈબીસીમાં આપણે એમઈબીસીમાં 1 અને 2 આઈએસમાં ઓવરવ્યૂ જોયું છે બધું આપણે. ઓકે, તો થેન્ક યુ સો મચ. કંઈ બી ડાઉટ હોય તો મને કોલ કરજો. મોસ્ટ ઓફલી ઇમ્પોર્ટન્ટ થિયરી તમને મેં એક બધી કહી દીધી છે એ કઈ રીતનું પૂછાશે એક્ઝામમાં, બરાબર. થેન્ક યુ સો મચ.